નમસ્કાર મિત્રો, આજના હવામાન સમાચારમાં આપ સર્વ મિત્રોનું સ્વાગત છે। મિત્રો, ઉત્તર ભારતમાં હિમવર્ષા થવાની પણ શરૂઆત થઈ ગઈ છે, જેના કારણે તેમની અસર ગુજરાતના શહેરોમાં જોવા મળશે। ગુજરાતના લગભગ શહેરોમાં શિયાળાની શરૂઆત થઈ ગઈ છે। ઠંડા પવનો પણ ફૂંકાઈ રહ્યા છે। હવે હવામાન વિભાગ દ્વારા પણ નવી આગાહી સામે આવી છે। આગામી 5 દિવસ ગુજરાતમાં ઠંડીનું હવામાન કેવું રહેશે તે અંગે અંબાલાલ પટેલની આગાહી પણ સામે આવી છે। મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલા જે પણ મિત્રો ખેડૂત ઇન્ફો યુટ્યુબ ચેનલમાં નવા છે તે મિત્રોની ખાસ વિનંતી કે હજુ સુધી તમે ખેડૂત ઇન્ફો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો મિત્રો ખાસ અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી મિત્રો તમને દરરોજના તાજા અને મહત્વના હવામાન સમાચાર ખેડૂત ઇન્ફો યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી જાય। મિત્રો, અંબાલાલ પટેલની આગાહી જોઈએ તો રાજ્યમાં ઠંડીનું જોર વધશે। 25 થી લઈને 28 નવેમ્બર સુધીમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવતા ઠંડીનું જોર વધતું જોવા મળ્યું છે। 2 ડિસેમ્બરથી બંગાળની ખાડીમાં વધુ એક ચક્રવાત જોવા મળશે, તો 15-17 ડિસેમ્બરમાં ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ આવે તેવી શક્યતાઓ પણ રહેલી છે। હાલ મિત્રો, વાવાઝોડું સક્રિય છે અને દરિયાકાંઠાના વિસ્તારોની અંદર તે ટકરાતું પણ જોવા મળ્યું છે। વાત કરીએ તો 22 ડિસેમ્બરથી ભારતના ઉત્તરીય પર્વત પ્રદેશમાં હિમવર્ષા થશે। 28 ડિસેમ્બરથી ગુજરાતમાં હાડ થીજવતી ઠંડી પડશે, તો આખા દેશ સાથે ગુજરાતનું વાતાવરણ પણ ઝડપથી બદલાઈ રહ્યું છે। જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડ પહાડી પ્રદેશમાં ભારે હિમવર્ષા થઈ રહી છે, તો ઉત્તર ભારતના રાજ્યોમાં ગાઢ ધુમ્મસની વિઝિબિલિટી પણ ઘટી છે, ત્યારે ગુજરાતના અનેક શહેરોમાં ઠંડવાઈ છે। ગુજરાતમાં 13 ડિગ્રી સાથે નલિયામાં સૌથી ઓછું તાપમાન પણ નોંધાયું છે। દેશના હવામાનમાં બદલાવ જોવા મળી રહ્યો છે। ભારતીય હવામાન વિભાગે આ અંગે ઓરેન્જ અને રેડ એલર્ટ પણ જાહેર કર્યું છે। 26 નવેમ્બરે દક્ષિણ પશ્ચિમ બંગાળની ખાડીમાં, દક્ષિણ પૂર્વ બંગાળની ખાડી અને શ્રીલંકાના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર 45 થી લઈને 55 કિલોમીટરની ઝડપથી પવન પણ ફૂંકાતો જોવા મળ્યો છે। દક્ષિણ પશ્ચિમ બંગાળની ખાડી અને પશ્ચિમ મધ્ય બંગાળની ખાડીને જોડાયેલા તમિલનાડુ, પુડુચેરી અને આંધ્રપ્રદેશ દરિયાકાંઠા પર પવનની ગતિ 50 થી લઈને 90 કિલોમીટર પ્રતિ કલાકની જોવા મળી છે। વાત કરીએ તો 27 અને 28 નવેમ્બરે આ ક્ષેત્રમાં પવનની સ્પીડ 75 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચે તેવી પણ શક્યતાઓ રહેલી છે। અંદમાન અને નિકોબાર ટાપુઓમાં ઘણા સ્થળોએ આખા સપ્તાહ દરમિયાન વાદળછાયું વાતાવરણ રહેશે। વાવાઝોડાની અસરના પગલે દિલ્હી, હરિયાણા, ચંદીગઢ, હિમાચલ પ્રદેશ, યુપી, રાજસ્થાન, બિહાર, પશ્ચિમ બંગાળ, સિક્કમ, આસામ, મેઘાલય, અરુણાચલ પ્રદેશ, અંદમાન અને નિકોબાર ટાપુમાં ઠંડી પણ પડી શકે છે। આ રાજ્યોમાં તાપમાન સામાન્ય કરતાં 3 થી લઈને 5 ડિગ્રી સેલ્સિયસ ઓછું છે। હાલ ધીરે ધીરે શિયાળો જામી રહ્યો છે। સવારે અને રાત્રે ઠંડી લાગી રહી છે, પરંતુ હવે બપોરના સમયગાળા દરમિયાન પહેલાં કરતાં નીચું તાપમાન પણ જોવા મળ્યું છે। હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં આગામી 5 દિવસ વાતાવરણ સૂકું રહે અને ઠંડીમાં વધારો થઈ શકે છે। તો બીજી બાજુ દેશની વાત કરીએ તો મિત્રો, ચોમાસું ગયા બાદ ફરી વાવાઝોડાનો ખતરો મંડરાઈ રહ્યો છે। હવામાન વિભાગે આગાહી કરી છે કે બંગાળની ખાડીમાં રહેલી સિસ્ટમ વાવાઝોડું બનશે, જેનું નામ ફેગલ મિત્રો આપી દેવામાં આવશે, જેથી સૌથી વધારે અસર દક્ષિણ ભારતના રાજ્યોને થવાની શક્યતાઓ રહેલી છે। વાત કરીએ તો આગામી 2 થી 3 દિવસ તાપમાનમાં મોટો ફેરફાર જોવા નહીં મળે। કેટલાક વિસ્તારોની અંદર 1 થી 2 ડિગ્રી તાપમાન વધુ જોવા મળી શકે છે। 2 દિવસ બાદ ઉત્તરના પવનોની અસર રહેવાની શક્યતાઓ છે, જેના કારણે 1 થી 2 ડિગ્રી તાપમાન નીચું આવી શકે છે। ગુજરાતમાં હાલ પૂર્વના પવનો ફૂંકાઈ રહ્યા છે। હવામાન વિભાગે જણાવ્યું છે કે 2-3 દિવસ બાદ ગુજરાતમાં ઉત્તરના પવનો ફૂંકાશે। ગુજરાતમાં ઉત્તરીય પવનો ફૂંકાતા તાપમાનમાં ઘટાડો નોંધાશે અને ઠંડીનું જોર વધશે। રાજ્યના કેટલાક વિસ્તારોમાં 2 દિવસ બાદ તાપમાનમાં ઘટાડો થશે, તો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે તાપમાનમાં 2 ડિગ્રી જેટલો ઘટાડો નોંધાઈ શકે છે। વધુમાં જાણીએ તો રાજ્યમાં બુધવારે વડોદરા સૌથી ઠંડુ શહેર તરીકે નોંધાયું છે। વડોદરાનું લઘુત્તમ તાપમાન 13.6 ડિગ્રી નોંધાયું છે। રાજ્યમાં મોટાભાગના સ્થળે 15 ડિગ્રીની આસપાસ તાપમાન નોંધાતું જોવા મળ્યું છે। આ સાથે અમદાવાદમાં 16.1 ડિગ્રી, તો ગાંધીનગરમાં 15.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે। ચોમાસા બાદ બંગાળની ખાડીમાં ફેગલ નામનું વાવાઝોડું મિત્રો સક્રિય થયું છે। તે પહેલાં ઓક્ટોબર મહિનામાં દાના નામનું વાવાઝોડું બન્યું હતું, જે ઓડિશાના દરિયા કિનારે ત્રાટક્યું હતું। હાલ દક્ષિણ પશ્ચિમ બંગાળની ખાડીમાં ફેગલ નામનું વાવાઝોડું આગળ વધી રહ્યું છે અને તેની સૌથી વધારે અસર દક્ષિણ ભારતના રાજ્યો પર જોવા મળી શકે છે। મળતી માહિતી મુજબ શ્રીલંકા પાસેથી થઈને આ સિસ્ટમ તમિલનાડુના દરિયા કિનારાના પાસે પહોંચશે, જેના કારણે અહીંયા મિત્રો ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે અને ખૂબ ઝડપથી પવન પણ ફૂંકાય તેવી શક્યતાઓ છે। જોકે તેની અસર ગુજરાત પર થાય તેવી હાલ કોઈ શક્યતાઓ દેખાઈ રહી નથી।